હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત બધા જ મિત્રોને વિડિયો લેક્ચરમાં હું આવકારું છું. નિયત સંકલનની અદ્ભુત ચર્ચા ગયા વિડિયો લેક્ચરમાં આપણે કરી અને એમાંય એક સુપર ડુપર આઈએમપી ક્વેશ્ચન કે જે આવી રીતનો હતો 0 થી પાઈ log 1 + cos x. પરીક્ષાના આગળથી તો કમ્પ્લેટ કરીને જવાનું. આની અંદર બીજા 3 ક્વેશ્ચન નીકળતા હતા: log sin 2x, log sin x, 0 થી π/2 log sin x. કેટલા બધા પ્રમેયો આપણે આની અંદર વાપરા એ તમે બધાએ જોયું અને પ્રમેયોને વારાફરતી આપણે સેટ કરતા ગયા અને કાયદેસર દાખલાને ગણતા ગયા. અને પછી સમયની થોડીક મર્યાદા નડી એટલે આપણે સ્વાધ્યાય 7.11ના બાકીના 2 દાખલા નહોતા કર્યા. તો હવે પાછા આવી જઈએ સ્વાધ્યાય 7.11માં, એક્સરસાઇઝ 7.11, 19મો દાખલો આપણે પહોંચ્યા છીએ. જો તમારી ટેક્સ્ટબુકની અંદર 19મો દાખલો, f અને g એ f(x) = a - x અને g(x) + g(a - x) = 4 દ્વારા વ્યાખ્યાયિત છે. 19મો પ્રશ્ન બહુ જ શાંતિથી સમજશું. હજી નિયત સંકલનનું 7.11 જ ચાલુ છે. 19મો ક્વેશ્ચન બહુ શાંતિથી સમજશું. અહીં f અને g એ f(x) = f(a - x) તથા g(x) + g(a - x) = 4 દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર છે મિત્રો? આપણે બતાવવાનું છે શું, શાંતિથી સમજી લઈએ એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે. અહીંયા આપણે f(x) અને g(x) આ રીતે વ્યાખ્યાયિત છે એ સ્પષ્ટ વાત આપણને કરેલી છે. બતાવવાનું છે એ શાંતિથી સમજી લઈએ. બતાવીશું કે 0 થી a f(x) dx બરાબર, બતાવીશું કે 0 થી a f(x) g(x) dx બરાબર, આના બરાબર શું બતાવવાનું? બહુ ધ્યાનથી, બહુ એકાગ્રતાથી 2 × 0 to a f(x) dx આવું બતાવવાનું છે. બરાબર છે? તો શરૂઆત કરીએ મિત્રો. I = 0 થી a f(x) g(x) dx આવી રકમ છે આપણી પાસે. આને છે ને સ્ટાર આપી દઉં. આ રકમ જે આપણને આપ્યું છે એને આપણે સ્ટાર આપી દઈએ એટલે પક્ષ છે કે f અને g આવી રીતે વ્યાખ્યાયિત છે. f(x) બરાબર તમે f(a - x) લખી શકો છો અને g(x) + g(a - x) બરાબર તમે 4 લખી શકો છો. આ ક્લિયર વસ્તુ આપણા મગજની અંદર સેટ કરેલી જ છે. તો આને કેવી રીતે સેટ કરવું, કેવી રીતે ગણવું, એક વાત વિચારી લઈએ જેથી કરીને આપણને કોઈ જ તકલીફ ન પડે. તો સૌથી પહેલાં f(x) બરાબર હું આવું લખી શકું છું, 0 થી a f(a - x) અને g(x) બરાબર શું લખી શકાય? તો કે 4 - g(a - x) dx. કારણ સ્ટાર એટલે પક્ષ એટલે કે રકમ. અંદર ગુણી નાખીએ જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે. તો 4 × 0 થી a f(a - x) dx માઇનસ 0 થી a f(a - x) × g(a - x) dx. આ બેનો કાઉન્સ ખોલી નાખ્યો છે. મને અને તમને બધાને ખબર છે કે આ પરિણામનો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ, એમાં કોઈ ચિંતા નથી. તો હવે હું શું કરું છું કે a - x બરાબર t આદેશ લેતા, કારણ કે રકમને સેટ તો કરવી જ પડશે, એના વિના તો ચાલશે જ નહીં. તો -dx એનું વિકલન તો 0 થશે, અચળ છે. -dx બરાબર dt ઇમ્પ્લાઇઝ dx બરાબર થશે -dt. dxનું વિકલન આપણને -dt મળી ગયું છે, એમાં કોઈ ચિંતા જેવું છે નહીં, સિમ્પલ છે.
લિમિટ મૂકી દઈ તો કે x બરાબર 0 હોય તો t બરાબર કેટલા થશે a માઇનસ 0 એટલે a અને x બરાબર a તો t બરાબર કેટલા થશે જો લિમિટ ઉલટી સુલટી આવી અધોસીમા ઉર્ધ્વસીમા કરતાં મોટી આવી તો કંઈ વાંધો નહીં તો આવે i બરાબર 4 અહીંયા થશે 0 a થી 0 અહીંયા થશે f ઓફ t dt માઇનસ એ અહીંયા ડીટીની કિંમત મિત્રો માઇનસ છે જો માઇનસ ડીટી માઇનસ એ થી 0 એફ ઓફ એ માઇનસ એક્સ એટલે એફ ઓફ ટી આ જી ઓફ ટી અને આ માઇનસ ડીટી તો એ અધસીમા કરતાં ઉધ્વસીમા એક વખત હજી એક સ્ટેપ લખી નાખું એ થી 0 એફ ઓફ ટી ડીટી પ્લસ એ થી 0 એફ ઓફ ટી જી ઓફ ટી ડીટી હા મિત્રો અધસીમા કરતાં ઉધ્વસીમા જ્યારે નાની હોય ત્યારે આપણી પાસે નિયમ છે કે એ થી બી એફ ઓફ એક્સ ડીએક્સની અંદર જો એ મોટો હોય તો આને માઇનસ વડે ગુણીને બીથી એ લખી શકાય તો માઇનસ વડે ગુણીશ એટલે આ માઇનસ જે છે એ પાછું પ્લસ થઈ જશે તો આઈ બરાબર 4 0 થી એ એફ ઓફ ટી ડીટી વત્તા 0 થી એ અને અહીંયા થઈ જશે માઇનસ એફ ઓફ ટી જી ઓફ ટી ડીટી મને અને તમને બધાને ખબર છે નિયત સંકલન જે છે ચલ ઉપર નથી આધાર રાખતું એટલે ટી લખું કે એક્સ લખું કંઈ ફેર પડે નહીં કારણ નિયત સંકલન ચલ પર આધારિત નથી આપણા મગજમાં ક્લિયર છે કે નિયત સંકલન જે છે એ ચલ ઉપર આધાર રાખતું નથી એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે બરાબર છે તો માટે આઈ બરાબર શું થયું સોરી આઈ બરાબર હવે જો અહીંયા 4 0 થી એ એફ ઓફ એક્સ ડીએક્સ તો આ પાછું આઈ થઈ ગયું કારણ કંઈક એકાદું આપી દઉં અહીંયા આપી દઉં એક પરથી જુઓ જો આખી રકમ સેટ થઈ છે તમને સ્પષ્ટ સમજાઈ જશે જો એફ ઓફ એક્સ ડીએક્સ 0 થી એફ ઓફ એક્સ તો આ બાજુ આવશે એટલે 2i થઈ જશે તો આઈ બરાબર એટલે જે આપણે આના બરાબર માંગ્યું હતું 2 0 થી એફ ઓફ એક્સ ડીએક્સ જે માગેલ છે અહીંયા એક પ્રશ્ન છે માગેલ છે આવે કે માગેલ હતું આવે એ વિચારવા લાયક પ્રશ્ન છે પણ અત્યારે આપણે એને વિચારવાનું નથી થતું રેડી તો આ રીતે તમે જવાબને સેટ કરી શકો છો એમાં કોઈ ટેન્શન છે નહીં નંબર 20 હવે 20માં તો શું છે પ્રશ્નો 20 અને 21માં વિધાન સાચું બને ને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિકલ્પ પસંદ કરવાના તો ગમે હોય મૂળ તો આપણા માટે તો દાખલો છે -π/2 થી +π/2 આવું જોઈને મનમાં લડ્ડુ ફૂટ્યા કારણ કે આ સીધું યુગ્મવાળો દાખલો આવશે -a થી એ હોય એટલે પહેલાં એ જ વિચારવાનું યુગ્મ થાય જ અને ન થતું હોય તો જ બીજી રીત આ મગજમાં રાખી જ લેવાનું x³ + x cos x x³ + x cos x + 10⁵ x આ એક છે ને એ વધારાનો શોરૂમમાં રાખવા માટે આપ્યો છે એટલે આપણે એવું બીવડાવવા ઈચ્છે છે કે એક છે એટલે સ્ટુડન્ટ ગભરાઈ જશે અને ટેન્શનમાં આવી જશે એ આપણને એવું કંઈ થવાનું જ નથી કારણ કે આપણે આના કટકા પાડી દઈશું -π/2 થી +π/2 x cos x + 10⁵x dx આને એકલાને અલગ પાડ દો 1 dx લખી શકાય ને તો હવે અહીંયા માટે i બરાબર i1 + i2 આને નંબર 1 આપી દો હવે મોટો દાખલો ગણવો ને એવું બધું કરવું એના કરતાં સીધું કરી નાખવાનું કે પ્રથમ
એફ ઓફ એક્સ બરાબર આપણે આવું લઈ લઈએ એક્સ ક્યુબ વત્તા એક્સ કોસ એક્સ વત્તા 10⁵x આ એક્સ ક્યુબ એફ ઓફ એક્સ બરાબર લીધો એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકું એક્સનો ઘન માઇનસ એક્સ કોસ માઇનસ એક્સ 10⁵ માઇનસ એક્સ માઇનસ એક્સનો ઘન માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ પણ કોસ કેવું છે યુગ્મ વિધેય છે એટલે કોસ માઇનસ થીટા બરાબર શું થાય કોસ થીટા કારણ કે કોસ કેવું છે યુગ્મ છે તો એ માઇનસ એક્સ કોસ એક્સ જ થશે અને માઇનસ 10⁵x રેડી માઇનસ કોમન લઈ લો તો આ શું થયું માઇનસ એફ ઓફ એક્સ એફ અયુગ્મ વિધેય થાય તો માટે આઈ બરાબર આ થઈ જશે 0 આનું થઈ ગયું એક્સ -π/2 થી +π/2 થાય ને -π/2 થી +π/2 તો આઈ બરાબર આ π/2 માઇનસ માઇનસ +π/2 90 પાય આન્સર ઓપ્શન ગોતી લે તાત્કાલિક સી તો આ મળી ગયો આપણને પ્રશ્ન ક્રમાંક 20 નો ઉત્તર રેડી 21માં પ્રશ્નની વાત કરીશું એમસીક્યુની 0 થી π/2 log 4 + 3 sin x upon 4 + 3 cos x આવું આપણને આપ્યું છે નિયત સંકલનનો દાખલો છે એટલે પહેલાં જ મારા મગજમાં એ આવે કે મારે સૌથી પહેલાં લિમિટમાંથી એક્સ બાદ કરવાનો પ્રમેય ગોતવો પડે તો એવું કરવું હોય તો આને એકાદો નંબર જાહેર કરી દે 1 હવે અહીંયા આઈ બરાબર 1 આપણે જાહેર કરી દીધો છે તો ભલે કરી દીધો અને આમ લખી શકાય 0 થી π/2 log આને થોડોક એકને આમ હરખો લખી નડે નહીં π/2 માઇનસ એક્સ cos π/2 માઇનસ એક્સ બીજું કશું નથી કર્યું મિત્રો આપણે અહીંયા માત્ર લિમિટમાંથી એક્સ બાદ કરવાનો પ્રમેય જ વાપર્યો છે તમે જોઈ શકો છો હવે શું થશે વિચારો દરેક બાળક જેટલું પરફેક્ટ વિચારશો એટલો જ બેનિફિટ થવાનો છે કારણ કે તમને વિચાર્યું હશે તો જ તમે દાખલાને ન્યાય આપી શકશો નહીં તો આમાં એવું બને કે તમે વિચાર્યું જ ન હોય તો તમે સેટ કરી જ ન શકો અને પછી દાખલો ક્યાંય વયો જાય ને તમે શું કરતા હોય ખબર ના પડે 0 થી π/2 log sin π/2 માઇનસ એક્સ પહેલું ચરણ સાઇન વિધેય કોસ વિધેય બધા વિધેયો ધન થાય ઓલ એસ ટીસી π/2 આગળ વિધેય બદલાય 3 cos x નંબર 2 થાય સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા i અને i શું થાય 2i 0 થી π/2 log 4 + 3 sin x છેદમાં 4 + 3 cos x ગુણ્યા સરવાળો કરવાનો છે વત્તા log 4 + 3 cos x 4 + 3 sin x dx લોગનો સરવાળો એટલે લોગનો ગુણાકાર માટે 2i બરાબર 0 થી π/2
લોગ બહુ ધ્યાનથી સમજશું. આ ગુણાકારમાં આવશે, તો આ બે ઉડી જશે. થાય 2i બરાબર 0 થી log 1 આવ્યું. log 1 તો સીધું જેમ કે જય શ્રી કૃષ્ણ 0. ઓપ્શન હશે કદો સી, ઓપ્શન સી. તો આ રીતે એક્સરસાઇઝ હવે કંઈ છે નહીં ને મન ના, પૂરી થઈ ગઈ એક્સરસાઇઝ કમ્પ્લીટ. તો એક કામ કરો, પહેલાં આનો ફોટો પાડી લો. રેડી? આગળ વાત કરીએ. હવે મિત્રો, પહેલાં આગળ વાત કરતાં પહેલાં આના થોડાક જે ઇલિસ્ટ્રેશન છે એને જરાક આપણે મગજમાં સેટ કરી લઈએ કે શું કહેવા માંગે છે એ જોઈ લઈએ. જો હવે ઉદાહરણની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણો છે એને મગજની અંદર ગોઠવવા પડશે અને ઉદાહરણોને પરફેક્ટલી જેટલા પરફેક્ટ સોલ્વ થશે એટલી જ તમને મજા આવશે. જો ઉદાહરણ આપણે છેલ્લે 36ની તો ચર્ચા કરેલી હતી. કઈ હતી 36ની ચર્ચા મેં ગઈકાલે જ્યારે દાખલા ગણાવ્યા ત્યારે જ કરી હતી. જો હવે પાના નંબર આપણે 289 ઉપર ઉદાહરણ 37ની ચર્ચા કરી હતી. લોક સાઈન અનુચિત સંકલનની વાત પણ કરી હતી. 32માં ઉદાહરણ 31મું ઉદાહરણ પાના નંબર 286 ઉપર છે. આની આગલા ઉદાહરણની ચર્ચા કરું છું. માનાંક વિધેય છે, તમને આવડે. સાઇન સ્ક્વેર એક્સ યુગ્મ વિધેય, આમાં એક્સ સાઇન 33માં એમપી હો, પણ હેલું દાખલો છે. લિમિટ બાદ કરો એટલે એક્સવાળું વિધેય π/2 સ્વરૂપ બહાર નીકળે ને એટલે 34માં યુગ્મ ગોઠવી નાખશું. 35માં લિમિટ બાદ 36માં છે ને અહીંયા એમપી કરી નાખજો. 36માં જો પાછું આમાં આપ્યું છે π/6 થી π/3 dx upon 1 + √10x આવું છે. તો એ ઉપર એક તો છે જ ને, અંશનું એક પદ નીચે આવે ને આવી રીતે આ π/6 ને π/3નો સરવાળો તમે કરો ને તો π/2 થશે. થાય ને 36 30 ને 60 90. તો આનો જવાબ લિમિટની બાદ બાકી ભાગ્યા 2 જ આવશે. તો જો 2π - π / 12 એટલે π/12 જવાબ જ આવશે. કારણ કે અહીંયા શું થશે, અહીંયા tan હોય કે cot હોય જવાબ આ જ રહેશે. કારણ કે અહીંયા શું થશે, પહેલાં tan π/2 - x cot થશે, આમ વર્ગમૂળમાં cot x. તો વર્ગમૂળમાં cot x એટલે રૂટ, આને પહેલાં નંબર 1 આપી દેવાનો, 1 + 1/√10x આમ થાય. અને પછી સાદુરૂપ આપો આપણે ચોપડીમાં એ જ રીતે ગયું ના, એને સાઇન કોસમાં ફેરવો. સાઇન કોસમાં ફેરવો એટલે આપણે ઓલું મૂળ સ્વરૂપ થઈ જાય. બરાબર, તોય કંઈ ચિંતા નથી. 37માની તો ચર્ચા કરેલી જ છે. પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા પછી કરીશું, અત્યારે લેક્ચર પૂરો નથી કરવાનો. પ્રકીર્ણ સ્વાધ્યાય 7 295 પેજ નંબર. હવે જો સમજો, એક્સરસાઇઝ 7
કાલ હે ને ભૂલભૂલમાં અહીંયા 5મું પ્રકરણ લખાઈ ગયું, ચેપ્ટર 5, કારણ કે 11th હાલતું હતું ને, સંકલન નહોતું લખ્યું, ખાલી એમના બધું પૂછ્યું જ નહોતું. ક્યાં વિડીયો લેક્ચર ભૂતકાળ થઈ ગયો. પહેલો દાખલો, I બરાબર 7મું સ્વાધ્યાય પાના નંબર 295, x માઇનસ એક્સ ક્યુબ. છોકરાઓ જેટલું સ્પષ્ટ સમજાશે ને એટલી જ દાખલો ગણવાની મજા આવશે. હવે તો કે હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 7 ચાલુ થયું છે. તો પ્રકીર્ણ સ્વાધ્યાય 7માં અનિયત સંકલન અને નિયત સંકલન બંનેના ભેગા પ્રશ્નો આવશે. બરાબર છે. એટલે ક્યાં સ્વયરચનાંક સી લખવાનું અને ક્યાં સી નહીં કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. નિયત સંકલન આવશે તો સ્વયરચનાંક સી આપણે કરવાનું હોતું નથી, પણ અનિયત સંકલન આવે તો દરેક વખતે સી કરવાનું થશે. રેડી? પ્લસ સી કોન્સ્ટન્ટ ઉમેરવાનો જ થશે. એ સિવાય ખંડસ્થ સંકલન શરૂઆત કરીએ જ્યારે અનિયત સંકલનની શરૂઆત, તો પહેલાં આદેશની રીત શીખા, સૂત્રો શીખા, પછી ખંડસ્થ સંકલન શીખા, આંશિક અપૂર્ણાંક શીખા, ત્રિકોણમિતીય આદેશો શીખા, વિશિષ્ટ આદેશ શીખા. આ બધી જ રીતનો હવે તમારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો. એવી રીતે નિયત સંકલનમાં પણ શીખા, નિયત સંકલનમાં એક વધારાનું એના પ્રમેયો શીખા. બરાબર? આ બધી જ રીતનો તમે ચાહો ત્યારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો છો. કોઈ પણ એમાં ટેન્શન જેવું છે નહીં. પણ મગજની અંદર આ વાતને સેટ કરીને રાખવાની છે. જેટલી શાર્પ રીત તમારી એટલો સુપર્બ આન્સર આવવાનો. અને નિયત સંકલનમાં ખબર છે એકથી વધુ આન્સર આવશે. આપણે ટેક્સ્ટબુકના લઈ આવી દઈશું, એટલે કોઈ ચિંતા ના કરો. હવે અહીંયા એક્સ માઇનસ એક્સ ક્યુબ છે, તો પહેલાં હું એક વસ્તુ બીજી તમને શીખવાડીશ. રૂઢિગત મેથડો જે છે એનાથી થોડુંક બહાર લઈ જઈશ તમને. થોડુંક બહાર લઈ જઈશ એટલે માની લો કે અહીંયા કંઈક સીધું MPF એટલે કે આંશિક અપૂર્ણાંકની રીત કે ખંડસ્થ સંકલન ગમે થતું, બીજી રીત થતી હોય પહેલાં બીજી કરશું. ઓલી રીતો તો આપણને આવડી જ ગઈ છે. બરાબર છે? કોઈક નવી વસ્તુ આપણને મળે તો આપણને એનો બેનિફિટ વિશેષ જોવા મળે. એક્સ માઇનસ એક્સ ક્યુબ છે, તો અહીંયા હું આમ કરી શકું, એક્સ કોમન લઈ લો તો 1 માઇનસ એક્સ સ્ક્વેર થાય. રેડી? એક્સ અહીંયા એક ઓછા ને એક વધતા, તો આ અનંત વાસ્તવિક સુરેખ અને અનાવૃત અવયવ વિકલ્પ એક થઈ ગયો. A/x, B/1 માઇનસ એક્સ, C/1 પ્લસ એક્સ. અચળાંકો ABC ગોતી લો, વાર્તા થઈ જાય પૂરી. પણ હું આ રીત તમારે કરી શકો છો બિંદાસ, તમે આન્સર પણ લાવી શકો છો. હું આ રીત અત્યારે વાપરતો નથી, કારણ કે હું બીજી રીત આપવા માટે ટેવાયેલો છું અને આપીશ જ. તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો, સમજી શકો છો કે પ્રશ્નની અંદર તમારી પાસે જે પ્રશ્નો છે એની અંદર એક વસ્તુ પાકી છે. શું? તો કે અહીંયા એક્સ માઇનસ એક્સ ક્યુબ, જ્યારે આવું રકમના છેદમાં પદ હશે ને ત્યારે બને ત્યાં લગીને હું એવી રીતે જ સેટ કરવાનો પ્રયત્ન કરીશ કે દાખલો અહીંયા સરળતાથી સેટ થઈ જાય. તો જો આમાં કોમન ન નીકળતું હોય, મારે કોમન કાઢવું પડે. એક્સ ઘન કોમન લો. અહીંયા તો ઘાત નથી, અપૂર્ણાંક ઘાત હોય તો યાદ કરો, મોટી ઘાત બહાર લઈ લેવાય. તો 1/x² -1 આમ થયું 1/x² -1. હવે 1/x² -1 આટલું આપણે કરી નાખ્યું છે, એમાં આપણને કંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ હવે જે વસ્તુ આપણે સમજવાની છે, હવે જે વસ્તુ આપણે શીખવાની છે કે અહીંયા છેદમાં જે ઘાત હોય ને એના કરતાં એક ઘાત વધારે હોવું જોઈએ પદમાં, તો જ તમને એનું સરળતાથી સાદુરૂપ મળી શકશે. કારણ કે આનું આદેશ લઈ લ્યો. જો 1/x² -1 બરાબર t આદેશ લેતો, અપૂર્ણાંક ઘાત કોઈ પણ હોત કે તો હું પાછું આદેશને પાછો ફેરવી નાખત, કે t ઘન કેવું કંઈક લઈ લે. 1/x² જે છે, 1/x² નું વિકલન એટલે આમ x⁻² થયું, -2x⁻³ થશે, તો આનું વિકલન -2x⁻³ આનું 0 અને આનું થઈ ગયું dt/dx. તો મારે તો dx/x³ જ જોઈ છે. તો અહીંયા જો માટે dx આ x⁻³ છેદમાં આવી જશે એટલે +3 અને આ થઈ ગયું -dt/2. આ બહુ સરળ મિત્રો, સરળમાં સરળ રીત તમને આપવાનો પ્રયત્ન કરું છું. તો આ જ્યારે છેદમાં આવવું હોય ને ત્યારે આવું જ કરવાનું, તો તમને વધારે બેનિફિટ હશે. હું અહીંયા મેક્સિમમ કેટલાય આવા દાખલા આવશે જેની અંદર આપણે આ પ્રયત્ન કરશું અને સફળ પણ જશું. તો I બરાબર શું થયું સંકલનમાં? dx/x³ આ I થઈ ગયું છે. હવે સોરી -dt/2.
આનું થઈને માઇનસ dt અપોન 2 આટલું થઈ ગયું 1/x² - x એટલે આ થઈ ગયું t. તો કેટલું સરળ થઈ ગયું -1/2 dt/t. તો -1/2 log માનાંકમાં t પ્લસ એ આંશિક અપૂર્ણાંક કર્યો હોત તો અહીંયા દાખલો પહોંચત. આ સાચી જ રીત છે. હું એમ નથી કહેતો કે આ નહીં કરવાની. ટોપ રીત છે આંશિક અપૂર્ણાંક. જ્યારે કોઈ રીતનો કામમાં આવે આવા દાખલામાં ત્યારે આંશિક અપૂર્ણાંક કામમાં આવે. ભૂલવાની તો એક નથી, પણ જો થતી હોય નાની રીત તો એનો ઉપયોગ આપણે કરી લેશું. ટીની કિંમત પાછી મૂકી દઈશું. -1/2 log 1/x² - 1 + c. -1/2 log માનાંકમાં 1 - x² x². હવે જવાબમાં શું છે? ઉલટું સુલટું આવ્યું. તો માઇનસને ઉપર ચડાવી દઈ, માઇનસ વ્યસ્તઘાત લઈ લઈ, log x² / 1 - આ ટેક્સ્ટ બુકનો પ્રિન્ટેડ ઉત્તર નંબર 2. ખ્યાલ આવે છે? એટલે જેટલું પરફેક્ટ થઈ છે એટલું તમને મજા આવશે. dx અપોન √x + a અને √x + b i બરાબર. હવે એક વાત અહીંયા પાકી છે મિત્રો, dx અપોન √x + a અને √x + b આવું આપ્યું છે. તો આને સેટ તો કરવું જ પડશે. આમાં છે ને, આમાં કંઈ કોમન લેવાનું એવું ન વિચારવાનું, આવું ઘાતવાળું હોય ને તો જ વિચારવાનું. તો આના માટે તો આપણી પાસે અનુબદ્ધ કરણી સુપર છે જ, એનાથી સારી વસ્તુ ક્યાં લેવાની છે? 1/√x + a પ્લસ √x + b ગુણ્યા √x + a માઇનસ √x + b √x + a માઇનસ √x + b અને dx. રેડી? અનુબદ્ધ કરણી લઈ લીધી, કામ પૂરું થઈ ગયું. અનુબદ્ધ કરણી લેવી એ આ ખાસિયત છે આ દાખલાની, કારણ કે જેટલું સ્પષ્ટ અનુબદ્ધ કરણી હશે એટલી જ આપણને વધારે ને વધારે મજા આવવાની છે. તો હવે અહીંયા સાદરૂપ આપી દઈએ. તો જો i બરાબર સંકલનમાં √x + a માઇનસ √x + b છેદમાં આ એકવાર વત્તા છે ને એકવાર ઓછા છે એટલે પૂર્ણ વર્ગ તફાવતનો રૂલ્સ લાગુ પડશે. x + a માઇનસ x માઇનસ પ્લસ માઇનસ dx. x નીકળી ગયા. 1/a - b. આને તમે મિત્રો આમ લખી શકો, x + a ⁻² માઇનસ x + b ⁻² dx. એટલું જ સંકલન કરાય. 1/2નું શું થાય? તો કી તો સાહેબ 3/2 થઈ જાય. 1/2નું કાયદેસર તમે 3/2 કરી શકો, એમાં કોઈ ચિંતા નથી. તો જો 1/a - b આ 2/3 x + a ⁻² માઇનસ 2/3. ખ્યાલ છે ને? x + b ⁻² પ્લસ c. 2/3 બહુ તો 12 લઈ લે. 2/3a - b x + a ⁻² માઇનસ x + b ⁻² પ્લસ c. આ એનો લીગલી ઉત્તર થયો. અને કાયદેસર જવાબ હોય એટલે આપણે કાયદેસર સેટ કરી શકીએ, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. જવાબ ચેક કરી લેશું. x + a ⁻². પ્રમાણમાં જેટલું પરફેક્ટ તમારી પાસે સોલ્યુશન હશે એટલી તમને વધારે મજા આવશે. હવે એના પછી ત્રીજો પ્રશ્ન. આ બધા મિત્રો IMP પ્રશ્નો છે. સ્વાધ્યાય 7 નામ થાય દાખલા બધા સરસ આપ્યા છે. જેટલું સ્પષ્ટ થઈ છે એટલું તમને વધારે ને વધારે મજા આવશે. dx અપોન x વર્ગમૂળમાં ax - x². અહીંયા છે ને આપણને ટેક્સ્ટ બુકની અંદર એક સૂચન આપ્યું છે અને સૂચનમાં એવું કીધું છે કે x = a/t. આવો આદેશ લો. x = a/t. હવે છોકરાઓ પરીક્ષામાં સૂચન નથી આપવાના.
એ લોકો સૂચન ના આપે, એ દાખલો જ આપે ગણો, બરાબર છે. તો નો ડાઉટ સૂચનથી થાય, દાખલો કરી શકાય, જવાબ આવે, એમાં કોઈ ચિંતા નથી. પણ મેં તમને કીધું ને, એકલી છેદની રકમ જ હોય તો હું બને ત્યાં લગીને સેટ કરવાનો પ્રયત્ન કરીશ. પછી છેલ્લે એનું એ જ આવે તો આપણે કંઈ ચિંતા છે નહીં. હવે હું આખી આખામાંથી એક્સ મેક્સિમમ પાવર અહીંયા જેમ લીધો તો એક્સનો વર્ગ 12 લઈ લો તો 12 નીકળશે તો એ એક્સ જ નીકળશે ને, એક્સ ગુણ્યા એક્સ જ નીકળે. અહીંયા એક્સનો વર્ગ એટલે a/x-1 થશે. તો આ રકમ આમ થઈ ગઈ dx/x² વર્ગમૂળમાં a/x-1. ચોપડી આપણને a/x બરાબર t કીધું છે તો આપણે થોડુંક ફેરફાર કરીએ છીએ. વર્ગમૂળો એટલે વર્ગ લેવાનો, a-x-1 બરાબર t² આદેશ લેતા. મિત્રો અચળાંક છે ને, અચળાંક કોઈ દી નથી નડતા. 1/x વિકલન શું થાય? અચળાંક એટલે માઇનસ નિશાની ન નડે, એ સેટ આપણે કરી શકીએ. તો 1/x વિકલન શું થાય? -1/x² તો એ સીધું સેટ થઈ જશે ને. તો a ગુણ્યા -1/x², આ 0, આ 2t dt/dx આ વિકલન કર્યું. -x² 2t dt/dx. તો આના ઉપરથી આપણે લખી શકાય dx/x², આની કિંમત dx/x² -2a 2t/a dt. બરાબર. કમ્પ્લીટ. તો i બરાબર શું થશે? dx/x² -2t/a અને dt, અને આ થઈ ગયું વર્ગમૂળમાં t² -2/a ટીની કિંમત તો શું થશે? -2/a -x/x + c. આ જવાબ આવશે. i બરાબર -2/a વર્ગમૂળ a -x/x. તો આ રીતે મિત્રો આનો પણ જવાબ આપણે લઈ શકીએ છીએ. હવે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 4ની. પ્રશ્ન ક્રમાંક 4, ચોથો પ્રશ્ન આપણી પાસે છે i બરાબર સંકલનમાં dx/x² x² x⁴ + 1 x⁴ + 1 3/4. આ પણ મિત્રો સુપર આઈએમપી ક્વેશ્ચન છે. જેટલું પરફેક્ટ સમજાશે એટલો જ બેનિફિટ થશે. કારણ કે આવા પ્રશ્નમાં હર હંમેશ માટે આપણને એક વાત મગજમાં સેટ રાખવાની કે આવો જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે, અહીંયા આપણને સૂચન કે એવું કંઈ ટેક્સ્ટબુકમાં આપ્યું જ નથી, અને આવા પ્રશ્નમાં જનરલી આપે પણ નહીં. પણ આને સેટ કરવા માટે ખાસ આને જ્યારે આપણે સેટ કરવો હશે ત્યારે મગજની અંદર એક વાત, જેમ અહીંયા આ ક્વેશ્ચનમાં કર્યું, આ ક્વેશ્ચનમાં કર્યું, ને અહીંયા આપણે કરશું કે આની મહત્તમમાં મહત્તમ જેટલી ઘાત હોય એટલી ઘાત આપણે બહાર લઈ લઈશું. જેટલી મેક્સિમમ પાવર હોય એટલી બહાર લઈ લઈ તો એનો 100% આપણને બેનિફિટ મળશે. તો અહીંયા x⁴ છે એ આખામાંથી કોમન લો, પણ ધ્યાન એ વાતનું રાખવાનું મિત્રો કે એની ઘાતમાં 3/4 છે. તો xની 4 ઘાત છે, એની ઘાતની અંદર 3/4 છે. આવું બહાર નીકળે, ચતુર્થ મૂળ અને 4 ઘાત ઉઠશે એટલે x નો ઘન વધશે. આ પહેલાં વિચારો. અને અહીંયા શું થશે? 1/x ની 4 ઘાત. તો xની 4 ઘાતનું વિકલન સીધું xની 5 છેદમાં થાય. તો અહીંયા 3 અને આ 2 5 થઈ ગયું, ગોઠવાઈ જ જાય. આમાં બીજી કોઈ ચિંતા કરવાની થતી જ નથી. આ પરફેક્ટ સોલ્યુશન છે, વર્ષોથી હાલી આવતી રીત છે અને સુપર રીત છે. આઈઆઈટીમાં પહેલાં આ ટાઈપના ક્વેશ્ચન બહુ આવતા હતા. આઈઆઈટીની વાત કરું છું. તો જુઓ અહીંયા સંકલનમાં dx, આ x નો વર્ગ, xની 4 એની 3/4 કોમન, 1 + 1/x ની 4 એની 3/4. બરાબર છે. તો અહીંયા dx આ ઘન થયું અને આ વર્ગ xની 5 ઘાત 1 + xની -4 ઘાત ⁻³ 3/4. તો હવે વાત રહી આદેશ લેવાની. જેટલો સ્પષ્ટ આદેશ એ આપણે લીધું જ છે એટલી ગણતરી સરળ થાય. માની લો કે ટી પણ લઈ શકો છો અને ટી ન લેવો હોય, માની લો ટી આદેશ નથી લેવો, અહીંયા ટી આદેશ નથી લેવો,
તો ટીની જગ્યાએ ગમે એ લઈ ગયો. જો ટી લો તો પછી એને સેટ કરવો પડે. ટી લો તો એને તમારે સેટ કરવો પડે, અને ટી ન લો તો જો આને આમ પણ લઈ શકાય. 1 + x⁻⁴ બરાબર t⁴ આદેશ લેતા. શું કામ કે મારે ચતુર્થ મૂળને આ બે ઉડાડવું છે. તો આ એકનું 0 -4 x⁻⁵ 4t³ dt/dx -4/x⁵ dx બરાબર 4t³ dt. તો અહીંયા 4 4 ઉડી જશે. માટે આ dx/x⁵ ની કિંમત -t³ dt આવી, આટલી આવી. તો લખી નાખશું. એમાં કંઈ આપણને ટેન્શન જેવું તો કંઈ છે જ નહીં. માટે i બરાબર dx/x⁵ -t³ dt અને છેદમાં આનું શું ધાર્યું છે તો કે એને t⁴ ધારી છે, t⁴3/4. તો એ t³ જ થશે ને, એ શું થશે, t³ જ થશે. એટલે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો -t³ અને dt. તો આનું સંકલન -dt -t + c આ જવાબ આવશે. હવે ટીની કિંમત આપણે પાછી મૂકવી પડશે. તો જો અહીંયા જોઈ લે, એક્સ્ટ્રા 1 + 1/x⁴ બરાબર t⁴ આવું ધાર્યું છે. તો t બરાબર શું થાય, તો એનું ચતુર્થ મૂળ 1 + 1/x⁴ એનું ચતુર્થ મૂળ થાય. આટલી વસ્તુ મગજમાં રાખવાની. પછી અહીંયા વર્ગ કરો તો બે બાજુ વર્ગ આવે, ઘન કરો તો બે બાજુ ઘન કરવાનું. સિમ્પલ પહેલાં ગોઠવી જ દેવાનું. તો -1 + 1/x⁴ + c. હવે તમારા ટેક્સ્ટ બુકના આન્સર જોડે મેચ કરી લો. 1 + 1/x⁴ 1/4. પરફેક્ટ સોલ્યુશન તરફ જઈ રહ્યા છીએ આપણે. સ્ક્રીનશોટ લેવાનો સમય થઈ ગયો છે. ટાઈમ ટુ ટેક ફોટો. એટલે મિત્રો, આવા દાખલાઓ જ્યારે અનિયત સંકલનના હોય કે સંકલનના હોય, જેટલું પરફેક્ટ તમારું સોલ્યુશન આવશે ને એટલી જ તમને મજા આવશે. નહીં તો શું થશે કે તમે ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે કેપેબલ તો છો જ, કારણ કે તમને આટલી બધી પ્રેક્ટિસ કરી હોય એટલે તમને એવું તો ખબર પડતી જ હોય કે ક્યાં કઈ રીત વાપરવી, ક્યાં કયો આદેશ લેવો. પણ વિચારના જ માર્ક્સ છે આમાં, બરાબર. જેને પહેલો વિચાર જે આવી ગયો, અને એ પ્રમાણે ઘણી વખત આમાં અનિયત સંકલનમાં ઘણીવાર કહું જ છું કે મેં અહીંયા રીત આપી હોય ને એનાથી રીત તમારી સરળ બની શકે. ઇટ્સ હેપન. અનિયત સંકલનમાં એ વસ્તુ સહજ બાબત છે, બરાબર છે. હવે એના પછી લઈ કરવાનું, દાખલાને વિચારવાનો. જેટલું વિચારશો એટલો જ બેનિફિટ થવાનો. વિચારશો નહીં તો કંઈ થવાનું નથી. 5મો, x⁻² ને x⁻⁴. હવે જો મિત્રો, અહીંયા ટેક્સ્ટ બુકમાં આપણને સૂચન આપ્યું છે. સૂચન x⁻² + x⁻⁴. એ લોકોએ શું કર્યું, x⁻⁴ કોમન લઈ લીધું છેદમાંથી. આપણે જેમ કાયમ કરીએ છીએ એમ જ બધા દાખલામાં કર્યું. તો અહીંયા શું થશે, 1 + x⁻⁴ ના છેદમાં x⁻²² ના છેદમાં x⁻⁴ થશે ને. આ તો કોમન નીકળી ગયું છે. અહીંયા એકનો અહીંયા લખ્યું. તો 1/2 - 1/3 એટલે 3 - 2/6 એટલે 1/6 થયું. x⁻⁴ થયું. હવે આદેશ લો. ટ્રાય કરવી હોય ને તો આ વિડીયોને પોઝ કરવાનો ત્યારે જ પ્લે કરી દો જ્યારે તમારા આન્સર આવે. ત્યાં લગીને પ્લે ન કરતા. એટલે હું તમને પોતાને ખબર પડે કે તમે ક્યાં સુધી વિચારી શકો છો અને તમે ક્યાં સુધી ગણી શકો છો. અને જેટલું તમે વિચારશો એટલો જ તમને બેનિફિટ થવાનો છે, નહીં તો કોઈને બેનિફિટ થવાનો નથી, બરાબર છે. હવે તમે પ્લે કર્યો એનો મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓએ આન્સર લઈ આવ્યા છે. જો ક્લાસરૂમમાં હોત તો 100% તમારે પાસે ગણાવતા, પણ હવે તમે ક્લાસરૂમમાં હો નહીં એટલે મને ખબર તો કેવી જ પડે કે ભાઈ તમારે ગણાણો કે નથી ગણાણો, બરાબર. કારણ કે મારે એ તો ચેક કરવું જ પડે કે તમારે કેટલો થયો છે ને કેટલો નથી થયો ક્વેશ્ચન.
તો હવે હું તમને અહીંયા ગણાવીશું ટેક્સ્ટબુકના સૂચનથી થોડીક અલગ પેટર્ન આપણે કરીશું, કારણ કે ટેક્સ્ટબુકની રીત તો તમે લોકોએ વાપરી અને તમે લોકો કરી પણ શકો છો. હું થોડીક અલગ રીત એટલા માટે આપું છું તમને પોતાને ખબર પડે, સમજી શકાય. આવો કોઈ ક્વેશ્ચન આવે અહીંયા તો 1/2 ને 1/3, એક 1/3 ને 1/5 આવો દાખલો એક વખત AI ત્રિપલીમાં પૂછાઈ ગયો હતો. આમાં શું કરવાનું છે, તો હું મેક્સિમમ લસા લેવાનો જ પ્રયત્ન વિચારીશ અને જેટલો સ્પષ્ટ લસા લઈશ એટલો જ મને બેનિફિટ થશે. તો જો 1/2 ને 1/3 બે પદને એક હારે ઉડાડવા છે, તો વર્ગ આદેશ લઈશ તોય પ્રોબ્લેમ થશે, ઘન આદેશ લઈશ તો હું 6 ઘાત આદેશ લઉં તો લેવાય, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. બીજું કંઈ કોમન કંઈ લેતો જ નથી, ચોપડીએ કોમન લીધા તો આપણે શું કામ લેવા જોઈએ. x બરાબર t⁻6 આદેશ લેતા સીધું અહીંથી દાખલાને ફેરવી નાખું. શું કામ 6 ઘાત કે 2 ઘાત ને 3 ઘાત બે ઉડે, બરાબર છે. તો માટે dx બરાબર શું થાય, 6t⁵ dt. આમ થાય, સમજાય ને બરાબર. તો જો I બરાબર dx એટલે 6t⁵ dt છેદમાં આ x⁻1/2 એટલે શું થયું, t⁻6 એની 1/2, આ t⁻6 એની 1/3. જોજો, કારણ કે ઘાતના જ અહીંયા સેટ કરવાના માર્ક્સ છે. જેટલી પરફેક્ટ ઘાત સેટ થઈ જશે એટલી જ તમને મજા આવવાની છે અને તો જ તમે દાખલાને વ્યવસ્થિત રીતે સેટ કરી શકશો. તો I બરાબર 6t⁵ dt છેદમાં આ t ઘન અને આ t વર્ગ થાય. સમજમાં આવે છે? સરસ. તો માટે I બરાબર આ 6 બાર રાખી દઉં, t⁵ dt અહીંયાથી t² કોમન લઈ લો તો t+1 એકદમ નવી રીત, ગરમા ગરમ ઉડી જશે. t ઘન dt અને છેદમાં t+1. હવે મારે આ છેદના જે t+1 છે એને ઉપર સેટ કરવાના થશે અને એમ નામ તો સેટ થવાના નથી, કારણ કે એના માટે આપણી પાસે સ્પષ્ટ કારણ હોવું જરૂરી છે અને જેટલું સ્પષ્ટ કારણ હશે એટલી જ આપણને વધારે ને વધારે મજા આવશે. અને એ કારણ લાવવા માટે આપણે શું કરશું, તો કે અહીંયા આપણે 6t³ +1 - 1/t+1 ઉમેરીને બાદ કર્યા, પછી અલગ અલગ છેદ આપી દે મિત્રો. તમને ખ્યાલ છે એ પ્રમાણે હું કદાચ ક્લાસમાં લેક્ચર લઉં છું તોય 1-2 સ્ટેપ લખીને વળી આખી બેચ ઉપર આટો મારું છું, કારણ કે એકને એક જગ્યાએ થોડુંક ગણિતમ ન પૂજે નહીં જોઈએ એટલું, બરાબર છે. એટલે આમાં કદાચ સ્ક્રીનમાં ઘણી વખત એવું થઈ છે કે હું મારો અવાજ આવતો હોય પણ દેખાતું ન હોય, પણ એમાં તમારે કોઈ ટેન્શન નહીં કરવા, તમારે સાંભળે રાખવાનું, સામે બોર્ડ છે જ. ક્લાસરૂમમાં હોય તો તમે બધી બાજુ જોઈ શકતા હોય. હવે a ઘન વત્તા b ઘન આનું સૂત્ર છે, a ઘન વત્તા b ઘન. શ્રીખંડ નહીં હો, શ્રીખંડ ન ખવાય ત્યારે કોરોના થઈ જાય. a² - ab + b² થાય. આ સૂત્ર છે જ આપણી પાસે અને આ સૂત્રનો આપણે બિંદાસ ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં કોઈ જ ટેન્શન છે નહીં. તો અહીંયા આ 6 t+1 t² - t+1 છેદમાં t+1 અને dt -6 dt/t+1. આ t+1 જતા રહ્યા, આ 6 t² - t+1 dt -6 dt/. જો થઈ છોકરાઓ, એકદમ સરળ, એકદમ ઇઝી ક્વેશ્ચન થઈ ગયો, જોઈ શકો છો તમે. જો ફટાફટ કમ્પ્લીટ. રેડી? હવે તો સીધું જ સંકલન થઈ ગયું ને, એટલે સીધું સંકલન થઈ ગયું એટલે શું થયું, તો કે આ 6 આ થઈ ગયું t³ / 3, આ થઈ ગયું t² / 2, આ થઈ ગયું t -6, આ થઈ ગયું log t+1 + c. અને અંદર ગુણ નાખવું એટલે 2t³ -3t² + 6t -6. હવે છે ને તમારે આ કિંમત જે મૂકવાની છે ને એ જ સમજી વિચારીને મૂકવાની છે કે t બરાબર તમે આવું લીધું છે, x બરાબર t⁶. સમજવાનું, x બરાબર t⁶, તો t બરાબર x⁻1/6 થયું. તો જો અહીંયા માટે I બરાબર 2 એમ નામ t³
એટલે અહીંયા બે બાજુ ઘન કરું તો x⁻³ થાય -3 t² કરું તો x⁻² થાય +6t +6 x⁻⁴ -6 log ઉતાવળની કરવાની છોકરાઓ એક પણ સ્ટેપ બાકી ન રહેવું જોઈએ ટીની કિંમત x⁻⁴ +1 +c આ જવાબ થયો રેડી એટલે પહેલાં તમારે આવું ગોઠવી દેવાનું એટલે શું થાય બાકીના પદ તો એમનામ ગોઠવાઈ જ જાય એમાં તમારે ચિંતા ન કરવી પડે સીધા જ ગોઠવાઈ જાય કંઈ કરવું જ ન પડે આ 1/2 એટલે 2 √ x -3 x⁻⁴ +6 x⁻⁴ -6 log x⁻⁴ +1 +c આ જવાબ આવી ગયો આનાથી સારો ને સાચો જવાબ ક્યાં લેવા જશું બેસ્ટ આન્સર રેડી જોઈ લે ચેક કરી લે 3 માઇનસ પ્લસ એ ચેક કરવાનો પ્લસ ને પછી માઇનસ ને પછી સી પછી જવાબ બરાબર નંબર 6 ક્વેશ્ચન નંબર 6 i બરાબર સંકલનમાં 5x ના છેદમાં x + 1 અને x² + 9 તો અહીંયા તમને એમ થાય લા x કોમન લઈ લો પણ શું થાય આમાંથી x² લો અને આમાંથી x લો બે પદ ને એટલે પ્રોબ્લેમ કરશે xનો ઘન બહાર નીકળે એટલે xનો વર્ગ થાય અને xનો વર્ગ એટલે xનો ઘન થાય એટલે નો મેળ આવે અને અંશમાં રકમ છે પણ અહીંયા જો અંશની ઘાત 1 છે ને છેદની ઘાત 3 છે તો અંશની ઘાત છેદની ઘાત કરતાં નાની છે ડિગ્રી ઓફ p ઓફ x લેસ ધેન ડિગ્રી ઓફ q ઓફ x તો આ તો કહેવાય ઉચિત સમય વિધેય કહેવાય કે ન કહેવાય અને ઉચિત સમય વિધેયને આપણે ઉકેલવા માટે આંશિક અપૂર્ણાંકની કોઈ પણ રીત વાપરી શકાય 3 વિકલ્પોમાંથી તો વિકલ્પ છે અનાવૃત અને દ્વિઘાત ત્રીજો વિકલ્પ અનાવૃત અને દ્વિઘાત સમીકરણ તો મિત્રો બીજું કશું જ એક ટકોય બીજું કંઈ વિચારવાનું નથી થતું સીધું જ હું આંશિક અપૂર્ણાંકની રીત વાપરી નાખું છું મુજબ બરાબર a/x + 1 અને જ્યારે દ્વિઘાત સમીકરણ હોય ત્યારે બે અચળાંક મૂકવાના ને bx + c એવું સાહેબે શીખવાડ્યું છે અને સ્ટાર આપી દેવાનો છે ને શીખવાડેલું સરે એવું બધું કમ્પ્લેટ કીધું જ છે આપણને કે આવું કરવાનું તો હવે આપણે બીજું કશું નથી કરવાનું માત્ર અચળાંકો abcની કિંમત ગોતી લો એટલે આપણું કામ પરિપૂર્ણ થઈ જાય તો લસા લઈ લેશું 5x બરાબર a(x² + 9 bx + cx + 1 રેડી આને એકાદો નંબર આપો એ ગોતવો હોય તો x + 1 બરાબર 0 એટલે x બરાબર -x મૂકશું 1 માં x બરાબર -1 મૂકતા તો -5 a -1નો વર્ગ 1 + 9 અને આખું પદ 0 થઈ જશે માટે -5 બરાબર 10a તો મિત્રો એની કિંમત -1/2 એક અચળાંક મળી અચળાંક મળે ને એને બોક્સમાં કરવાનું નહીં તો ઘણી વખત વિદ્યાર્થી એવું કહેતા કે સાહેબ આ ગોઈતા પછી પાછી ગોતવી પડે એક તો રકમની કિંમતે ગોતવા ને વળી એને ગોતવું પડે કાંઈ ગયું હવે એક અચળાંક મળી ગયો હજી બે અચળાંક છે એકારે બે અચળાંક ન મળે તો x બરાબર અહીંયા 0 લઈ લો એટલે બી અચળાંક નીકળી જાય એની કિંમત છે તો c મળી જાય 1 માં 0 મૂકતા તો 5 × 0 એટલે 0 એની કિંમત છે -1/2 એ લખવી જ પડશે 0 + 9 બીની કિંમત xની કિંમત 0 એટલે b 0 થી c 0 + 1 તો 0 બરાબર -9/2 + c 9/2 અચળાંક હવે બે કિંમત મળી ગઈ એટલે x બરાબર તમે ગમે એ લખો 2 5 25 50 500 તમારે જે ઠીક પડે એક જ લખાય હેલું પડે બરાબર બી મળી જશે 1 માં x બરાબર 1 લેતા 5 × 5 એની કિંમત -1/2 1 + 9
બી ગુણ્યા એક્સ, એની કિંમત 9/2 અને આની કિંમત 1+1. 5 બરાબર 10/2 એટલે -5. 1 ને 1 2b વત્તા 9. તો 10 બરાબર 10 - 9 બરાબર 2b. 1 બરાબર 2b માટે b બરાબર 1/2. તો મિત્રો ત્રણેય કિંમત આપણી પાસે આવી ગઈ છે, માટે સ્ટાર પરથી i બરાબર એની કિંમત છે -1/2 x + 1 dx, બીની કિંમત છે 1/2 x પ્લસ એની કિંમત 9/2 છેદમાં dx. એટલે આ છેદમાં dx ક્યાં લખીને તાર દેવું છે? x² + 9 આવે ને, અહીંયા dx આવે. ઉતાવળ ન કરવાની, નકો બરાબર છે. તો હવે અહીંયા એકબીજાને છેદમાં આપી દઈ. -1/2 dx / x + 1 પ્લસ 1/2 x / x² + 9 પ્લસ 9/2 dx / x² + 9. જે સ્વરૂપે જેનું સૂત્ર ગોઠવાતું હોય એ સ્વરૂપે એનું સૂત્ર ગોઠવી નાખવાનું. પહેલું પદ તો સીધું કમ્પ્લેટ છે, બરાબર છે. પહેલું તો સીધું જ કમ્પ્લેટ છે, સેટ થઈ ગયું છે. જે છે એ બીજામાં તકલીફ છે, એ જરાક જોઈ લઈએ. તો અહીંયા છેદનું વિકલન અંશમાં થશે ને, તો માટે i બરાબર -1/2 dx / x + 1. હવે અહીંયા ઉપર નીચે 2 વડે ગુણ નાખો એટલે 1/4 થશે. 1/4 2x dx / x² + 9 અને અહીંયા 9/2 dx / x² વત્તા 3 આમ થાય x² + a². તો બધા પદ રેડી થઈ ગયા. તો -1/2 log x + 1 પ્લસ 1/4 log x² + 9 પ્લસ 9/2 1/8 એટલે 1/3 tan inverse x/3 પ્લસ c. ચેક કરી લેશો આન્સર, જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જેટલું સ્પષ્ટ આન્સર એટલી જ મજા આવશે ગણવાની, બરાબર છે. હું આ માટે એ માર્યો કે આ પાછું દેખાય છે નહીં, એ ચેક કરવા ગયો હોય, બરાબર. -1/2 log x + 1 3 9 થશે પ્લસ 3/2 tan inverse x/3 પ્લસ જવાબ આવી ગયો. પરફેક્ટ સોલ્યુશન આવી ગયું છે. નંબર 7, i બરાબર sin x / sin x - a. દાખલા છોકરા બધા મસ્ત છે. આ બધા દાખલા કેટલી બધી વાર બોર્ડની જાત્રા કરીએ એવા છે, એનું કંઈ નક્કી જ નથી. હવે આ દાખલાને વિચારીને ગણવો પડે, નકર તો કે બધા દાખલાને વિચારીને જ ગણવાના હોય. પણ આવા દાખલામાં શું કરશું, તમારે ગણવું હોય તો વિડીયોને પહેલાં પોઝ કરી દો અને પછી ત્યારે જ પ્લે કરજો કે જ્યારે તમારી પાસે પોતાની પાસે કાયદેસર રીતે એનો ઉકેલ આવી ગયો હોય, બરાબર છે. તમારી પાસે એનો ઉકેલ આવ્યો હોય તો જ તમે એને પ્લે કરજો, નહીં તો ના કરતા. હવે તમે પ્લે કર્યો છે એનો મતલબ તમારા જવાબ આવ્યા છે. હવે છોકરાઓ આવા દાખલાઓની અંદર ખાસિયત શું છે કે અહીંયા જો sin x છે, સીધું આ સેટ થાય જ નહીં, કોઈ દિવસ ના પતે. તો આને પહેલાં મારે સેટ કરવું પડે. આને સેટ કરવા માટે હું શું કરું છું, બહુ ધ્યાનથી સમજશું. તો કે અહીંયા એક એક્સ્ટ્રા એવું પદ આપણે લખવું પડશે, સંકલનમાં sin આ x છે ને એ બાદ કરી દઉં, એ ઉમેરી દઉં. તો રકમમાં તો કોઈ ફેરફાર નથી કર્યો. જો આ બહુ બધી વાર ક્વેશ્ચન આવે છે મિત્રો, બહુ બધી વાર કંઈ કર્યું જ નથી આપણે, બાદ એ નથી કર્યું, બાદ કરીને ઉમેરી દીધું. એટલે આ શું થયું, આ આલ્ફા થયું ને આ બીટા થયું. ઓલું સૂત્ર થઈ sin α - બીટા બરાબર sin α × cos બીટા માઇનસ cos α × sin બીટા. આ સૂત્ર છે જ આપણી પાસે અને આપણે બિંદાસ વાપરી શકીએ છીએ, એમાં કોઈ જ ચિંતા નથી. આલ્ફા પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, વેરી સિમ્પલ. તો એ સૂત્ર લખીએ, sin α
ઇન્ટુ કોસ બીટા વત્તા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા બધાના છેદમાં સાઇન એક્સ માઇનસ એ ડીએક્સ. અલગ અલગ છેદ આપી દઈશું. કોસ એ અચળ છે 12, સાઇન એક્સ માઇનસ એ છેદમાં સાઇન એક્સ માઇનસ એ ડીએક્સ વત્તા સાઇન એ કોમન લઈ લઈ કોસ એક્સ માઇનસ એ છેદમાં સાઇન એક્સ માઇનસ એ. અહીંયા આપણે સાઇન અંશમાં અને સાઇન છેદમાં બંને ઉડી ગયા, તો ખાલી એક વધ્યો તો એકને આવી રીતે લખશું કોસ એ ડીએક્સ વત્તા સાઇન એ અંશમાં કોસ છેદમાં સાઇન, એટલે જવાબ આવે કોટ એક્સ માઇનસ એ ડીએક્સ. ખ્યાલ આવે છે? અને તમે નનકડા હતા તેથી તમારી પાસે એક સૂત્ર આવતું હતું, કયું કે કોટ હોય એનું જો સંકલન કરવું હોય તો કોટનું સંકલન થશે લોગમાં સાઇન એક્સ. સિમ્પલ. તો અહીંયા એક્સ થશે પ્લસ સી. જવાબ પરફેક્ટ. ટાઈમ ટુ ટેક ફોટો. સ્ક્રીનશોટ લઈ લો, ચિંતા છોડી દો, સ્ક્રીનશોટ લઈ લો. રેડી? હવે અહીંયા આપણે આગળનો ક્વેશ્ચન કરીએ. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તમારી પાસે જરા તમારી ટેક્સ્ટબુકમાં નજર કરી લો. ટ્રાય કરવા જ માંડો સોલ્વ કરવાની. હા, ફટાફટ ટ્રાય કરવા જ માંડો, કારણ કે હજી આપણી પાસે આમાં 42 દાખલા છે. બધા એટલા જ નહીં ગણો, ચિંતા ન કરતા. અહીં ઘડિયાળ જોઈ લે આપણે કેટલા વાગ્યા. ઓહો, 1-2 ગણ નાખી, સમય જાજો નીકળી ગઈ. 2 લેક્ચર ભેગા થઈ ગયા. કંઈ વાંધો નહીં. દાખલા છે ને એટલે એમાં કોઈ દિવસ કંઈ કંટાળો આવે નહીં, મજા આવે. બોરિંગ લેક્ચર ન હોય, દાખલા છે. પાછો આઈએમપી, બધા આઈએમપી છે. 8મો e⁵ log x e⁴ log x છેદમાં e⁵ log x e⁵ log x dx આવી રકમ છે. તો 11માં આપણે એક આવું સૂત્ર શીખાતા, log x ની m ઘાત હોય તેને m log x લખાય. તમને બધાને શીખવાડ્યું. રેડી? તો અહીંયા એવું જ છે. આ આગળ ઘાત છે તો એને પાછળ સેટ કરવી હોય તો આને આમ સેટ કરીએ કે e⁵ log x⁵ માઇનસ e⁵ log x⁴. અહીંયા છેદમાં e⁵ log x નો ઘન e⁵ log x નો વર્ગ. આવું 11માં શીખવાડ્યું હતું. શું કે e⁵ log x હોય, અહીંયા કંઈ ન હોય, બેઝમાં e જ હોય તો x કહેવાય. જાણીએ છીએ આપણે. તો આપણે જે જાણીએ છીએ એ ખોટું તો જાણતા જ ન હોય. માટે i બરાબર x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત છેદમાં x નો ઘન માઇનસ x નો વર્ગ dx. અંશમાંથી x ની 4 ઘાત સામાન્ય લેતા x -1 છેદમાંથી x નો વર્ગ સામાન્ય લેતા x -1 અંશમાં x -1 અને છેદમાં x -1 વિડા અંશમાં x ની 4 ઘાત છે છેદમાં x નો વર્ગ છે. માટે i બરાબર x નો વર્ગ વધશે અને x વર્ગનું સંકલન x ની n ઘાત પ્રમાણે x ની n+1/n+1 વત્તા c પ્રમાણે 2 + 1 છેદમાં 2 + 1 એટલે 3 થશે. એટલે આનો જવાબ આપણને x³/3 પ્લસ સ્ક્વેર અચળાંક c આવો એ મળશે. રેડી? મળશે ને? મળી ગયો. રાઈટ? ક્વેશ્ચન ક્રમાંક 9 ઉપર આગળ વધીએ. 9 i બરાબર સંકલનમાં cos x ના છેદમાં વર્ગમૂળમાં 4 માઇનસ, આ તો છોકરો વહેલો દાખલો થઈ ગયો. જો સૂત્ર થઈ ગયું. કયું? તો કે sin x બરાબર t આદેશ લઈ લો. લેવાય કે ન લેવાય? લઈ લેવાય ને.
તો સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ ડીએક્સ બરાબર ડીટી થયું. ડીટી અપોન વર્ગમૂળમાં 4 માઇનસ ટી સ્ક્વેર. તો આને આમ લખાય વર્ગમૂળમાં 2નો વર્ગ માઇનસ ટીનો વર્ગ, એ વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર. તો એ શું થયું? એ વગરનું સાઇન ઇનવર્સ t/2 પ્લસ સી. તો ટી એટલે સાઇન એક્સ, સાઇન ઇનવર્સ સાઇન x/2. ચેક ચેક ચેક, આન્સર આન્સર આન્સર. એના પછી 10મો સાઇનની 8 કોસની દાખલા પૂરા નહીં થાય, આપણે પૂરું કરવું પડશે. દાખલા તો 42 છે. એક કામ કરો, પહેલાં ફોટો બટો લઈ લ્યો. રેડી? હવે જો મિત્રો આમાં દાખલાઓ તો પુષ્કળ છે અને આપણે ગણવાના છે કે છોડવાના નથી, કારણ કે પરીક્ષામાં કેવો પૂછાય હજી આપણને ખબર પડી નથી. ખબર પડશે એટલે હું તમને કહી દઈશ, ટેન્શન ન લેતા. 8મો આવડે એવો છે તો ગણજો, ગણ થાય તો, નહીં તો નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે આપણે વળી પાછા આગળ વધશું. પણ આજે છે ને સ્વાધ્યાય 7 આપણે ચાલુ કર્યું ને, એટલે સ્વાધ્યાય 7માં તમારે શું કરવાનું છે કે સ્વાધ્યાય 7ના જે દાખલાઓ આપણે ગણાવીએ એની સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. સેલ્ફ પ્રેક્ટિસ ક્યારે થાય? કારણ કે સ્વાધ્યાય 7ના આ 2 દાખલા નાના છે, IMCQ છે, અને IMCQ તો એકવાર ગુજકેટમાં પૂછાઈ ગયો છે. પણ એ વસ્તુ આખી જુદી છે. આવા અમુક જૂજ દાખલાઓ છે, થોડાક જ છે, પણ બાકીના જે સારા દાખલાઓ છે આપણે માની લો કે 1 થી 7 સુધીના જોયા, લગભગ દાખલા સારા છે. તો એને સેલ્ફ પ્રેક્ટિસ એવી રીતે કરવાની કે તમે પોતે ગણતા હોય, પહેલાં પાકો કરી લો, 2-3 વાર ગણી લો, અને પછી માની લો કે સવારમાં પ્રિપરેશન કરી નાખો, બીજે દિવસે અથવા તો તે દિવસે રાત્રે સેમ ડે તમારે પોતાની રીતે પેપર કહેવાનું બેનને, ભાઈને કે પપ્પા મમ્મી જે કહે કે મને 4-5 ક્વેશ્ચન લખી દો, તમારી રીતે તમારે સોલ્વ કરવાના. તો તમને એનો બેનિફિટ થશે. સંકલન છે ભૂલાઈ જશે મિત્રો, બરાબર છે ને? આ બધા અઘરા ક્વેશ્ચન છે. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી માસ્ક સાથે રાખવાનું, સેનેટાઈઝર કરવાનું, 2 ફૂટ દૂર રહેવાનું, પણ ગણિત તો ગણતું જ રહેવાનું. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.